નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન ધોરણ 11 અને વિષય કમ્પ્યુટરના 100% નવી બ્લુ પ્રિન્ટ આધારિત પેપર સોલ્યુશન મેળવવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને આ પ્રકારના પેપર સોલ્યુશન સૌથી પહેલા મળી રહે. વિદ્યાર્થી મિત્રો, શાળા વિકાસ સંકુલો આયોજિત જે પરીક્ષા છે તેમાં 50 ગુણનો વાર્ષિક પરીક્ષાનું આદર્શ પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ. 1 કલાકનો સમય મળશે. પ્રશ્ન નંબર 1, મલ્ટીમીડિયાને કયા ઘટકના સમૂહ તરીકે વ્યાખ્યાત કરી શકાય છે? તો આપેલા તમામ આવશે. નંબર 2, સ્વાદિત ઘટકો ઉપર ક્લિક કરી રજૂઆતનો પ્રવાહ ઉપયોગકર્તાની પસંદગી મુજબ બદલવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો સી, એ અને બી બંને. નંબર 3, ટાઈમ્સ, સેન્ચુરી, બુકમાર્ક વગેરે નીચેનામાંથી કયા પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે? તો આવશે સેરિફ એટલે કે સી. સિસ્ટમ દ્વારા પૂરા પાડવામાં આવેલા વિનિયોગ દ્વારા કોને કોમ્પ્યુટરમાં સીધા જ ઉમેરી શકાય છે? તો આવશે સી, એ અને બી બંને. ઓડિયો વિડીયો. ઓથરિંગ ટૂલ કયા ઘટકની ગોઠવણ માટેનું મહત્વનું માળખું પૂરું પાડે છે? તો આપેલા તમામ. લખાણ અને ચિત્રો, ઓડિયો અને વિડીયો અને એનિમેશન. નીચેનામાંથી કયા પ્રકારના ટૂલ્સમાં ઘટકોને માળખાકીય ગોઠવણ અથવા તો પ્રક્રિયાના સ્વરૂપે ગોઠવવામાં આવે છે? તો આપેલા તમામ. નંબર 7, નીચેનામાંથી કયો ટૂલ સૌથી પ્રચલિત પ્રકારનો ઓથરિંગ ટૂલ છે? તો સી, સમય આધારિત ટૂલ્સ. નંબર 8, જ્યારે કોઈ ચોક્કસ ટૂલને પસંદ કરવામાં આવે ત્યારે તે ટૂલ માટે ઉપલબ્ધ વિકલ્પો કઈ પેનલમાં દર્શાવવામાં આવે છે? તો ટૂલ્સ ઓપ્શન પેનલ. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયા પ્રકારના ઓથરિંગ ટૂલમાં ઘટકોને પુસ્તકના પાના અથવા તો કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે? તો આપેલા તમામ. પ્રશ્ન નંબર 10, નીચેના પૈકી કયો શબ્દ ઓબ્જેક્ટને અમુક સમયાંતરે દર્શાવવાના બાબતને રજૂ કરે છે? તો ફ્રેમ. નંબર 11, નીચેનામાંથી કયા સિદ્ધાંતના ઉપયોગ દ્વારા એનિમેશનનું 2 વાર સર્જન કરી શકાય છે? તો સી, ડુપ્લિકેટ કી ફ્રેમ સિદ્ધાંત. સિન્ફિંગમાં કોણ અલાયદું સ્તર ધરાવે છે? તો ડી, આપેલા તમામ. નંબર 13 મિત્રો, સર્કલ લેયરની ઉપર રોટેટ નામનું નવું લેયર ઉમેરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરશો? તો મિત્રો જવાબ આવશે સી, સર્કલ લેયર આવશે. રાઇટ ક્લિક, ન્યૂ લેયર, ટ્રાન્સફોર્મ, રોટેટ. દરેક સ્તરના નીચેના પૈકી કયા પોતાના ભાગ હોય છે? તો પેરામીટર્સ. સ્નિફિંગની અંદર એનિમેશનનો વિશિષ્ટ દેખાવ આપવા માટે શું ઉમેરવામાં આવે છે? તો ચિત્ર. ઇમેજના પ્રાવૃત્ત લેયરને ખોલવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો નાના ત્રિકોણનો. નંબર 17, માસ્કિંગનો ઉપયોગ કરીને કોઈ પણ ભાગને કયા પ્રકારની અસર આપી શકાય છે? તો સી, બંને આવશે મિત્રો, એટલે કે એ અને બી બંને. માસ્કિંગનો ઉપયોગ કોના માટે થાય છે? તો બે આવશે, ઓબ્જેક્ટને છુપાવવા માટે અને ઓબ્જેક્ટને ઉઘાડા કરવા માટે. સ્નિફિંગની અંદર આલ્ફા કિંમતની જેમ જ ઇમેજને બતાવવા માટે કયા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે? તો એમાઉન્ટ. નીચેનામાંથી કયો રંગ ઇમેજને કદ બદલવા માટે પોઈન્ટ્સ એટલે કે બિંદુઓ બતાવે છે? તો એ એટલે કે લીલો. એનિમેશન સોફ્ટવેરની અંદર ક્રિયા પ્રતિક્રિયાના ભાગરૂપે ક્રિયાઓ ઉમેરવા નીચેનામાંથી શું વપરાય છે? તો આવશે એક્શન સ્ક્રિપ્ટ. નંબર 22, લિનક્સના ગ્રાફિકલ ઇન્ટરફેસમાં કમાન્ડ લાઇન કોન્સોલ ખોલવા માટે કઈ વિન્ડો છે? તો આવશે બી, ટર્મિનલ વિન્ડો. મેનનું પૂરું નામ જણાવો? તો આવશે મેન હેલ્પ. લિનક્સની જૂની ફાઇલની નવી માહિતી ઉમેરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન આવશે બી. લિનક્સની અંદર કઈ કી ફાઇલનો અંત દર્શાવે છે? તો કંટ્રોલ ડી. ડોક્યુમેન્ટની અંદર આગળની દિશામાં ફોરવર્ડ લખાણને શોધવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો મિત્રો અહીં આવશે એ. શેલ સ્ક્રિપ્ટનો અમલ કરવા માટે કેટલા આદેશ છે? તો આવશે બી, 2. નીચેનામાંથી કયું ચિહ્ન શેલ સ્ક્રિપ્ટની ચલમાંથી કિંમત મેળવવાની સૂચના આપે છે? તો મિત્રો અહીં આવશે સી. સિસ્ટમ ઉપર ચાલતી પ્રોસેસની યાદીમાં PID શું દર્શાવે છે? તો સી, દરેક પ્રોસેસ સાથે જોડાયેલા એક અનન્ય પ્રોસેસ ક્રમાંક. શેલ સ્ક્રિપ્ટની અંદર આવેલું ફંક્શન શું પરત કરે છે? તો સ્ટેટ કોડ. શેલ સ્ક્રિપ્ટના આવેલા નાના વિભાગ જે છે તેને શું કહે છે? તો ડી, ફાઇલ. કેસ વિધાનનો અંત દર્શાવતો કીવર્ડ કયો છે? તો આવશે મિત્રો ઇસેન્સ એટલે કે સી. નીચેનામાંથી કઈ ટેકનોલોજીના આગમન અને ફેલાવા સાથે તમામ માહિતીનો જે છે તે સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે? તો ડિજિટલ. ડેટાબેઝ બનાવવા માટેનું બીજું પગલું કયું છે? તો ડી, એન્ટિટી માટેના એન્ટ્રીબ્યુટ ફિલ્ડ નક્કી કરવા. નંબર 35, રો કાચી હકીકત અથવા તો આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે? તો સી, ડેટા. જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ રિલેશન મોડેલ ઉપર આધારિત હોય તેને શું કહે છે? તો મિત્રો RDBSM. યોગ્ય સમયે સાચી માહિતી મેળવવા માટે શું બનાવવું પડે છે? તો ડેટાબેઝ.
નંબર 38, નીચેનામાંથી કયા મેનુ ટેબલને ડેટા શીટ વ્યૂમાં જોવા મળે છે? તો આપેલા તમામ. નિરર્થક ડેટામાં કોઈ પણ ફેરફાર એ ડેટાબેઝમાં બહુવિધ સ્થળોએ ફેરફાર જરૂરી બનાવે છે. નંબર 40, ટેબલ વચ્ચે સૌથી સામાન્ય પ્રકારનો સંબંધ કયો છે? તો એકથી અનેક. નંબર 41, કોઈ ટેબલનો એક ચોક્કસ રેકોર્ડ ડેટાબેઝના સંબંધિત ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો હોય તો તેને કયા પ્રકારનો સંબંધ કહે છે? તો એકથી અનેક. નંબર 42, ક્વેરીની મદદથી ઉપયોગ કરતા ડેટાબેઝમાંથી માહિતી કેવી રીતે મેળવી શકાય છે? તો આપેલા તમામ. નંબર 43, ડેટાબેઝના ટેબલ કે કોષ્ટક ઉપર વિવિધ ક્રિયાઓ કરવા કોનો ઉપયોગ કરી શકાય છે? તો ટેબલ વિઝાર્ડ મિત્રો વ્યૂ. નંબર 44, ડેટા દાખલ કરવા માટે અને ડેટામાં સુધારા વધારા કરવા માટેના ફ્રન્ટ એન્ડને શું કહે છે? તો ફોરમ. નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને ફોર્મ બનાવી શકાય છે? તો ટેબલ અને ક્વેરી. નંબર 46, એક કરતાં વધુ ટેબલના ફિલ્ડનો ઉપયોગ કરીને અહેવાલ તૈયાર કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો સી ક્વેરી. રિપોર્ટ વિઝાર્ડ નો છઠ્ઠું પગથિયું કયું છે? તો આવશે ગ્રુપિંગ. આ યુગની અંદર મહાન શોધ કઈ થઈ? તો સી. એ અને બી બંને આવશે. સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ. 49, નીચેનામાંથી કયો વિકલ્પ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ દર્શાવે છે? તો આવશે એ એન્ડ્રોઈડ, iOS, સિમ્બિયન. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 50, આરફીડનો જે ટેગ છે કયા સ્વરૂપે હોઈ શકે છે? તો સી સાચો જવાબ છે. સક્રિય એટલે કે એક્ટિવ અને નિષ્ક્રિય એટલે કે પેસિવ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે સંપૂર્ણ પેપર સોલ્યુશન બીજા વિષયના મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.